તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ મેરઠ. તો જયપુર જવા માટે અમારે ચડવાનું તો જયપુર રિંગ રોડ. તો મારો વિડીયો ઉતાળમાં મિત્રો હું બોલી જાઉં, મને જ નહીં ખબર પડતી. જવાનું હતું મેરઠ અને ચડ્યો છું જયપુર રિંગ રોડ, એવું બોલવાનું છે કે હું તો ડાયરેક્ટ કહી દીધું જવાનું છે જયપુર અને ચડી ગયા છીએ રિંગ રોડ. તો આવું મગજ છે બોલો હવે. તો આ ખાડા જોજો તમે, તાર જબરજસ્ત ખાડા છે અને સબ્જીઓ બનાવવાની છે. તો ટોમેટો બધું કાપીને મેલ્યું છે. પેલી બાજુ છે એક્સપ્રેસ ની પહેલા આવી અને ખાવા બનાવવા ઉભા થઈ ગયા છીએ. તો મિત્રો અમે બાપ બેટો બે જણા એક્સપ્રેસ પહેલા જ ઉભા થઈ ગયા હતા, કારણ કે અમને તો ખબર હતી કે આગળ લોચો પડવાનો છે. ઉપર ચડ્યા પછી તો ભૂર્યા જેવું નહીં અને ઉભા રહીએ તો સીધો લાગી જાય ડન. તો મિત્રો આપણે ડોહાભાઈ બધું ફ્રાય કરવા બધું નાખી દીધું, અંદર ટોમેટા ડુંગળી બધું નાખી દીધું હતું અને ફ્રાય કરતા હતા બેઠા અને આ પોણી નાખી બધું હવે રેડી થઈ જાય. અને હું એટલી ગણ મિત્રો જો તો બહાર અને સાસ લઈને આવતો રહ્યો, કારણ કે આપણા ડોહાપાન છે ને સાસ વગર લગી રે ચાલતું નહીં. 1 મિનિટે સાસ તો એનું બંધન થઈ ગયું છે હવે. તો સાસ લઈને પહોંચી જઈએ સીધા ગાડી ઉપર. તો મિત્રો મને સાસ લઈને આવતા તો ખાવાનું એકદમ કચકડા જેવું રેડી થઈ ગયું હતું. તો કચકડા જેવું તો તમારે સબ્જી બતાવો, મસ્ત સબ્જી બનાવી છે જીગર છે ને સબ્જી તમારે ચટપટી બની. અને તો મિત્રો ખાવા આપણી થાળીમાં કાઢી નાખીશું અને ખાઈ લઈએ એમાં ફટાફટ. તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી આ મિની બ્લોગ હતો. તો મિત્રો તમે સજેશન આપજો મિની બ્લોગ નાખવું કે ના નાખવું. તો તમે કહેશો તો જ નાખે અને નહીં કહો તો નહીં નાખીએ.